નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણા સ્ટડી પોઈન્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બીકોમ સેમેસ્ટર 5 વેપારી કાયદો 1નો ચેપ્ટર છે ભારતીય કરારનો કાયદો 1872 તેનો અભ્યાસ કરશું. તો ભારતીય કરારનો કાયદો 1872 એ ઇંગ્લેન્ડના વેપારી કાયદા પર અવલંબિત છે. ભારતમાં તેનો 1 સપ્ટેમ્બર 1872ના રોજથી ભારતીય કરાર ધારાનો અમલ થયો છે. જમ્મુ કાશ્મીર સિવાયના સમગ્ર ભારતને તે લાગુ પડે છે. ભારતીય કરારનો કાયદો 1872 એ 2 ભાગમાં વહેંચાયેલ છે. ભાગ 1 જેમાં કલમ 1થી 75નો સમાવેશ થાય છે, જેમાં કરારના સામાન્ય સિદ્ધાંતોની રજૂઆત કરવામાં આવી છે. ભાગ 2 છે એમાં કલમ 124થી 238નો સમાવેશ થાય છે, જેમાં ફક્ત નુકસાન વળતર કરાર અને જામીનગીરી, બેઇલમેન્ટ અને એજન્સીને લગતા કરારો જેવી વિશિષ્ટ કરારો લાગુ પડે છે. 76થી 123 માલ વેચાણના કાયદાને લગતી હતી, જ્યારે કલમો 239થી 266 ભાગીદારી કરારને લગતી હતી, જે તેમના અલગ કાયદાઓ થતાં રદ કરેલ છે. આપણે પ્રકરણ 1 કાયદેસરના કરારના આવશ્યક તત્વોનો અભ્યાસ કરશું. તેમાં કરારનો અર્થ શું છે તે સૌપ્રથમ જાણશું. તો કરાર એટલે 2 કે તેથી વધુ પક્ષકારો વચ્ચે કાયદેસર રીતે બંધન કરતા સમજૂતી, જે દ્વારા એક કે વધુ વ્યક્તિઓ એટલો હક પ્રાપ્ત કરે છે કે બીજી વ્યક્તિ અમુક કાર્ય કરશે અથવા કાર્ય કરવાથી દૂર રહેશે. તો સામાન્યતઃ દરેક વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં એકબીજા સાથે અસંખ્ય કરારો કરતી હોય છે. કરાર અને તેનું પાલન આધુનિક વાણિજ્ય પ્રવૃત્તિનો પાયો છે. જો એક પક્ષકારે બીજા પક્ષકારને આપેલા વચનનું પાલન ન થાય તો આર્થિક પ્રવૃત્તિ થઈ શકે નહીં. આ વચનનું પાલન થાય છે તે જોવાનો કરાર ધારાનો ઉદ્દેશ્ય છે. કાયદા દ્વારા પાલન કરાવી શકાય તેવી દરેક કરાર અને વચન કાયદેસર કરાર છે. જે સમજૂતીનો કાયદેસર અમલ થઈ શકે તે કરાર છે. બધી જ સમજૂતીઓ કરાર નથી, પરંતુ કાયદા દ્વારા જેનો અમલ થઈ શકે છે તેવી જ સમજૂતીને કરાર કહેવાય છે. પરંતુ સમજૂતીમાં કેટલીક શરતોનું પાલન થાય તો જ તેને કરાર કહેવામાં આવે છે. આપણે ઉદાહરણ પરથી સમજીશું કે માલ ખરીદનાર ગ્રાહક અને માલ વેચનાર વેપારી વચ્ચે થતા ખરીદ વેચાણ સંબંધી કરાર, રેલવે મુસાફરી કરનાર મુસાફરો અને રેલવેની સેવા પૂરી પાડનાર સંસ્થા વચ્ચે થતો કરાર, કોઈ વ્યક્તિ દાગીના ગીરો મૂકીને નાણાં ઉછીના લે ત્યારે થતો કરાર. આમ 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે જે કાનૂની સંબંધો સ્થપાય છે. તો કરારના કાયદામાં સમજૂતીનો અર્થ શું છે તે જોઈએ. તો એક પક્ષકાર કોઈ કાર્ય કરવા અથવા ન કરવા બીજા પક્ષકારને દરખાસ્ત કરે છે તથા બીજો પક્ષકાર તેનો સ્વીકાર કરે ત્યારે બંને પક્ષકારો વચ્ચે સમજૂતી થઈ તેમ કહેવામાં આવે છે. તો સમજૂતી એટલે દરખાસ્ત પ્લસ જે દરખાસ્ત કરવામાં આવેલ છે તેનો સ્વીકાર થાય ત્યારે જ સમજૂતી થઈ ગણાય છે. હવે જોશું કે કરાર ક્યારે બને છે. તો સૌપ્રથમ દરખાસ્ત કરવામાં આવે છે, એ દરખાસ્તનો સ્વીકાર થાય છે ત્યારે તે સમજૂતી બને છે. અને એ સમજૂતીનું જ્યારે કાયદેસર અમલીકરણ કાયદા દ્વારા કરવામાં આવે છે ત્યારે તે કરાર બને છે. દાખલા તરીકે અ અને બ વચ્ચે સિનેમા જોવાની સમજૂતી થઈ હોય તો તે કરાર ન ગણાવી શકાય. બીજું કે અ તેના મિત્ર બ ને ત્યાં પોતાને જમવા આવવાની દરખાસ્ત કરે, બ તેનો સ્વીકાર કરે, પરંતુ બ જમવા ન જાય અને બ પાસેથી નુકસાન વસૂલી ન શકે, કારણ કે ત્યાં કાયદેસરના સંબંધો સ્થાપિત થતા નથી. પરંતુ બને પોતાનું સ્કૂટર ₹10,000માં વેચવાનો કરાર કરે તો અહીં બંને પક્ષકારો વચ્ચે કાયદેસરની જવાબદારી ઊભી કરવાનો ઈરાદો હોવાથી તેને કરાર કહેવામાં આવે છે. આપણે જોઈએ કે દરેક કરાર છે એ સમજૂતી છે, પરંતુ બધી જ સમજૂતીઓ છે એ કરાર નથી. કરારનો અર્થ જોયો. આગળના વિડીયોમાં આપણે કરારના આવશ્યક તત્વો વિશે ભણીશું. તો જોડાયેલા રહ્યો.
ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો. આભાર.